વિદ્યાર્થી મિત્રો, સબાઈટી વિદ્યાલયમાં ઓબ્વિયસલી તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 1.2.1 ઇમેજિંગ જીઓમેટ્રી, જે પાર્ટ છે 1.2, દેટ મીન્સ કે ઇમેજ ફોર્મેશન રિપ્રેઝન્ટેશનનો. આગળ આપણે જોયું હતું કે ઇમેજ ફોર્મેટ કઈ રીતે થાય છે અને આપણે ઇમેજને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. હવે આપણે જોઈશું કે વોટ ઇઝ ઇમેજિંગ જીઓમેટ્રી. જીઓમેટ્રી એટલે XYZ, રાઈટ? બસ એ જ છે કે ઇમેજમાં જીઓમેટ્રી શું હોય છે. ચલો આપણે જોઈએ આજે, રાઈટ? Image geometry explain how a camera capture a 3D object from the real world and capture a flat 2D image. It's about how things we see in a real life are turned into a picture. Of course, like તમને કદી એવું થયું નથી લાઈક કે આપણે જે આ 3D વર્લ્ડને જોઈએ છે એ કેમેરો કઈ રીતે કેપ્ચર કરતો હશે, લાઈક 2Dમાં એટલે કે XY માં કન્વર્ટ કરી નાખે, અને આપણે જે જોઈએ છે એ આખું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન XY અને Z ના ફોર્મેટમાં થાય છે. લાઈક અહીંયા જોઈ શકો છો કે જે આ 3D મનુષ્ય છે, ઓફકોર્સ તમે આને ઓળખતા હશો. જે પણ કાર્ટૂન તમને અહીંયા દેખાડી રહ્યું છે 3D, એ 2D ફોર્મેટ એટલે કે ફ્લેટમાં દેખાશે. તમે આની પાછળ નહીં જોઈ શકો અથવા સાઈડમાં પણ નહીં જોઈ શકો. જે તમે સામેથી સામે જોવો છો, આ જે માણસ છે પૈયાજી, એને જેવી રીતે આપણે સામેથી જોઈએ છે, દેટ મીન્સ ઓફકોર્સ એને જ 2D કહેવામાં આવે છે. એક્સ અને વાય, ઝેડ પાછળ આવે છે બટ આપણે જોઈ શકતા નથી. કેમ કે એ ઇમેજના ફોર્મેટમાં છે, કેમેરાએ કેપ્ચર કર્યું છે, રાઈટ? આગળ જોઈએ મેઇન પોઈન્ટ્સ કયા કયા છે ઇમેજ જીઓમેટ્રીના. તો કઈ રીતે કોઈ પણ કેમેરો વર્ક કરે છે, હાઉ ધ કેમેરા વર્ક. ઓફકોર્સ તમે આગળ જોયું કે ફોર્મેટ કઈ રીતે થાય છે. જે પણ લાઇટ છે એ ઓબ્જેક્ટમાં એન્ટર થાય છે, પછી એ ઓબ્જેક્ટમાંથી લાઇટ છે કેમેરામાં એન્ટર થાય છે. કેમેરા છે, જે પણ સેન્સર્સ છે એ લાઇટને ઇમેજમાં ક્રિએટ કરી નાખે છે. ઓકે, હવે પાર્ટ્સ કયા કયા છે જીઓમેટ્રીના. કેમેરા સેન્સર્સ આવે છે. ઓબ્વિયસલી જે પણ કેમેરા છે એની ઇનસાઇડ ઘણા બધા સેન્સર્સ હોય છે, લાઇટ સેન્સર્સ હોય છે. એ જે પણ રેઝ આવી રહી છે, જે પણ કિરણો આવી રહી છે કોઈ પણ ઓબ્જેક્ટમાંથી, લાઇટ્સ આવી રહી છે, એ બધાને કમ્બાઈન કરશે. પછી એને જ ફ્લેટ એરિયા, દેટ મીન્સ કે જે ઇમેજ પ્લેન છે એના ફ્લેટ એરિયામાં એ પિક્ચરને ક્રિએટ કરી નાખશે 2D ફોર્મમાં, રાઈટ? ફોકલ લેન્થ શું છે? ધ ડિસ્ટન્સ બિટવીન ધ કેમેરા સેન્ટર એન્ડ ધ ઇમેજ પ્લેન. This changes how big or small object looks in the image. ઓકે, ફોકલ લેન્થ શું હોય છે? લાઈક જ્યારે પણ તમે કોઈ પણ ફોનમાં કોઈ પણ ફોનમાં જ્યારે પણ કોઈ પિક્ચરને લાઈક કેપ્ચર કરો છો, કોઈ પણ મુવમેન્ટને કેપ્ચર કરો છો, તો એ જે સામેની વસ્તુ છે અથવા તો સામેનો માણસ છે એ કેમેરાના સેન્સરથી કેટલો દૂર છે એના ઉપર ડિપેન્ડ રહે છે, રાઈટ? લાઈક ફોર એક્ઝામ્પલ કે તમે ટ્રેનમાં જઈ રહ્યા છો, જે પણ નજીકની વસ્તુઓ છે એ તમને નાની લાગશે અને દૂરની વસ્તુ છે એ મોટી લાગશે. નો, જે પણ નજીકની વસ્તુ છે એ તમને મોટી લાગશે અને દૂરની જે પણ દૂરના પહાડો હશે એ તમને લાઈક નાના લાગશે. એને જ ફોકલ લેન્થ કહેવાય છે, કે એ જે પણ ઓબ્જેક્ટ અથવા તો કેમેરા વચ્ચેનું ડિસ્ટન્સ છે એને મેન્ટેન કરે છે. ઓકે, એ પાર્ટ છે જીઓમેટ્રીનો. ઓકે, ચલો આગળ જોઈએ. હવે હાઉ ઓબ્જેક્ટ અપિયર્સ. ઓબ્જેક્ટ હવે દેખાશે કઈ રીતે, લાઈક જે પણ ઓબ્જેક્ટ નજીક છે એ કેવા દેખાશે અને જે ઓબ્જેક્ટ દૂર છે એ કેવા દેખાશે. તો એમાં બે ટાઈપના પ્રોજેક્શન આવે છે, પર્સપેક્ટિવ પ્રોજેક્શન્સ અને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. હવે પ્રોજેક્શનનો મતલબ શું? ઓફકોર્સ તમને ખબર જ હશે, જે પણ તમે ગ્રાફનો રિપ્રેઝેન્ટ કરો છો લાઈક XY ના ફોર્મમાં, એને જ પ્રોજેક્શન કહેવાય છે. બટ એમાં બે ટાઈપના આવશે, પર્સપેક્ટિવ પ્રોજેક્શન અને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. તો પર્સપેક્ટિવ પ્રોજેક્શન શું છે? Things close to the camera looks bigger and far things look smaller, like when you take a photo or a picture. જ્યારે પણ તમે ફોટો અથવા તો પિક્ચરને ક્રિએટ કરો છો, લાઈક કેપ્ચર કરો છો કોઈ પણ ફોનથી, તો જે પણ નજીકની વસ્તુ છે, જે પણ કેમેરાની બહુ નજીક વસ્તુ હશે એ બહુ જ મોટી દેખાશે અને જે દૂર વસ્તુ હશે એ બહુ જ નાની દેખાશે, રાઈટ? એને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કહેવાય. ખોટું એને પર્સપેક્ટિવ પ્રોજેક્શન કહેવાય.
હવે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન એટલે શું કે ઓલ ઓબ્જેક્ટ લુક ધ સેમ સાઇઝ ઇવન ઇફ દે આર ફાર અવે. એટલે કે જેટલો પણ ઓબ્જેક્ટ દૂર હશે બટ જે પણ સાઇઝમાં હશે એની સાઇઝ સેમ રહેશે. જેટલા પણ ઓબ્જેક્ટ છે કોઈ પણ એંગલથી જોઈશું એની સાઇઝ સેમ જ રહેશે. એને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કહેવાય. રાઈટ? આગળ જોઈએ. પાર્ટ 2. કેમ આ ઇમ્પોર્ટન્ટ છે આટલું? વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રોજેક્શન શું કામનું છે? જીઓમેટ્રી શું કામનું છે? જો આજ ના હોત તો શું થાત? આટલું બધું કેમ ઇમ્પોર્ટન્ટ છે? ચલો જોઈએ. 3D મોડલ્સમાં, રોબોટ્સમાં અને સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં આપણે એનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ. કઈ રીતે? 3D મોડલ્સ એટલે શું છે કે હેલ્પ ટુ ટર્નિંગ ધ પિક્ચર ઇન્ટુ ધ 3D શેપ્સ. રાઈટ? એટલે કે જ્યારે પણ હવે તમે જોશો કે ઓનલાઈન ઘણી બધી પિક્ચર્સ આવે છે, ઘણા બધું જે પણ તમારે વસ્તુ ખરીદવી છે અને તમે રોટેટ કરીને જોઈ શકો છો કે આગળ પાછળ ઉપર નીચેથી એ કઈ રીતે દેખાશે. ઓકે? પછી રોબોટ્સમાં કઈ રીતે અન્ડરસ્ટેન્ડ ધેર સરાઉન્ડિંગ, કે એમની આજુબાજુની વસ્તુઓ કેવી છે. જો એ નજીક હશે ધેટ મીન્સ કે મોટી દેખાશે અને દૂર હશે ધેટ મીન્સ કે નાની દેખાશે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સમાં પણ આપણે એનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ. હેલ્પ્સ કાર સી હાઉ ફાર ઓર ક્લોઝ ધ ઓબ્જેક્ટ્સ આર. ઓબ્વિયસલી જે પણ ઓબ્જેક્ટ ક્લોઝ છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે અને જે પણ દૂર છે કેટલા દૂર ઓબ્જેક્ટ છે એને પણ અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે ઇમેજ જીઓમેટ્રીનો ઇસ્તેમાલ કરીએ છીએ. ઓકે? એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જોઈએ. બસ આજનો કોટો આટલો જ હતો. ઓકે, તો 1.2.1 જે છે જીઓમેટ્રી. ચલો રિકેપ કરી લઈએ. હવે જીઓમેટ્રી એટલે શું? ઓબ્વિયસલી 2D ફોર્મ, કે જે પણ આપણે રિયલ વર્લ્ડ છે એ 3D ફોર્મમાં છે, XYZ માં. હવે એ ફોન કઈ રીતે કેપ્ચર કરે છે? ઓબ્વિયસલી 2D માં જ કેપ્ચર કરશે. તો એ કઈ રીતે દેખાશે? કઈ રીતે વર્ક કરે છે? ફોકલ લેન્થથી વર્ક કરે છે. પછી એમાં પ્રોજેક્શન કયા કયા ટાઈપના આવે છે? પર્સપેક્ટિવ અને ઓર્થોગ્રાફિક. પર્સપેક્ટિવ એટલે શું કે જે પણ વસ્તુ ક્લોઝ છે એ મોટી દેખાય છે. કોઈ પણ કેમેરાની જેટલી ક્લોઝ હશે ધેટ મીન્સ કે એ બિગર દેખાશે. જેટલી પણ દૂર હશે ધેટ મીન્સ કે નાની દેખાશે. ઓર્થોગ્રાફિક એટલે શું કે જે પણ કોઈ પણ વસ્તુ છે એને કોઈ પણ એંગલથી આપણે જોઈશું એની સાઇઝમાં કોઈ ડિફરન્સ થશે નહીં. એવું ને એવું દેખાશે. ઓકે? એપ્લિકેશન અને કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? રોબોટ્સમાં ઇમ્પોર્ટન્ટ છે, 3D મોડેલિંગમાં ઇમ્પોર્ટન્ટ છે અને સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં ઇમ્પોર્ટન્ટ છે. ઓકે? તો આજનો વિડીયો બસ આટલો જ. જો તમને ગમ્યો હોય તો ડુ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. તો આ પછી આપણે મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.